ઓકે, ચાલો કયું પેપર છે આજે? જનરલ સ્ટડીઝ પેપર. જનરલ સ્ટડીઝ. જીપીએસસી કોમન જનરલ સ્ટડીઝ. ટૂંકમાં જીપીએસસીની ઘણી પરીક્ષાઓ એવી છે કે જેમાં ઘણી પોસ્ટ માટે અલગ અલગ પેપર લીધા હોય. એમાં ઇંગ્લિશ બધામાં કોમન હોય. તો 23/2/2025 રોજ કોઈ જનરલ સ્ટડીઝ એક્ઝામ કઈ હતી હવે એ બી મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પરંતુ 23 તારીખ છે 23/2/2025 અને જીપીએસસીની એક્ઝામ છે ને એમાં જે જનરલ સ્ટડીઝ આવતું હોય એમાં 10 માર્કનું ઇંગ્લિશ પૂછેલું છે. એ 10 માર્કના ઇંગ્લિશનું આજે આપણે સોલ્યુશન લઈએ, સમજીએ કે શું જવાબ આવે ને શા માટે આવે. મિત્રો, જીપીએસસી નું પેપર હોય ને એટલે હંમેશા જોવાનું, ચેક કરવાનું. જીપીએસસી વાળા સેમ ટોપિક રિપીટ કોઈ દિવસ ના કરે. મતલબ કે 3 વખત સિનોનિમ પૂછી નાખે, જેમ બીએમસી ને એએમસી અથવા તો એમપીએસડબલ્યુ ની જે પરીક્ષાઓ લેવાય છે એમાં આપણે જોઈએ કે 20 માર્કનું ઇંગ્લિશ હોય તો 3-4 ટોપિક તો એવા હોય કે એના 5-5 4-4 પ્રશ્નો પૂછ્યા હોય. એટલે કે 3 ટોપિકની અંદર 10 પ્રશ્નો છે એ સમાવેશ થઈ જતો. જીપીએસસીમાં એવું થતું નથી. સારી વાત છે અને કંઈક લેવલના પ્રશ્નો હોય છે. મને પણ સમજાવવાની મજા આવે એમાં. ચાલો જોઈએ. ચાલો, ફર્સ્ટ ક્વેશ્ચન. choose the correct option for the blank in the given sentence. ઓકે, ઠીક છે. In 1991, she ખાલી જગ્યા with the socialist of the year award. મજાનું છે, સમજજો શું જવાબ આવે અને શા માટે આવે. હવે in 1999 એટલે વાત તો ભૂતકાળની છે. ભૂતકાળ, બરાબર. તો સ્વાભાવિક છે કે જવાબ છે એ ભૂતકાળનો જ આવશે. તો is present અને is presented નીકળી ગયું. વધે છે 2 was present અને was presented. હવે શું જવાબ આવે ને શા માટે આવે એ સમજવા જેવી વાત છે. જોજો, આપણે એમ લખીએ, માની લો કે પેલું ચલાવીએ કે in 1991 she was પ્રેઝન્ટ. કારણ કે ઇસ્યુ ક્યાં થશે ખબર છે? પ્રેઝન્ટના 2 અર્થ છે. એક પ્રેઝન્ટ એટલે હાજર પણ થાય અને પ્રેઝન્ટ એટલે ભેટ પણ થાય. એ મને પ્રેઝન્ટ આપી, ભેટ પણ થાય, ભેટ સોગાદ ગિફ્ટ પણ થાય, એનો મતલબ છે એ. બરાબર. તો હવે in 1991 she was present with the socialist of the year award. હવે જો આ વોઝ પ્રેઝન્ટ આપણે લઈએ તો એનો અર્થ એવો થાય કે તેણી 1991 આ પ્રેઝન્ટ સાથે, મતલબ કે આ એવોર્ડ સાથે હાજર હતા. એટલે કે કિશન સર વોઝ પ્રેઝન્ટ વિથ XYZ એવોર્ડ ઇન XYZ ફંક્શન. મતલબ કિશન સર પોતાનો એવોર્ડ લઈ અને આ કાર્યક્રમ વગેરેમાં હાજર હતા. એ લોજિકલી તમને સેન્સ વગરનું સેન્ટેન્સ લાગે, એટલે કે ઇલોજિકલ વાક્ય છે. હવે બીજો અર્થ વોઝ પ્રેઝન્ટેડ નો મતલબ થાય કે તેને XYZ ની શું આપવામાં આવી? ગિફ્ટ આપવામાં આવી. સાદા શબ્દોમાં કહીએ તો એનાયત કરવામાં આવ્યું. મતલબ એને આપવામાં આવ્યું. હવે જો તમે વિચારો, જો આમ લઈ in 1991 she was presented with socialist of the year award. તો તેણીને આવો કોઈક જે નામ હોય એ નામનો એમને એવોર્ડ આપવામાં આવ્યો. તો this fits logically perfect. This is the answer. ખ્યાલ આવી ગયો કે શા માટે આવું થાય? તમે એમ પણ લઈ શકો કે every year one person ખાલી જગ્યા with the socialist of the year award. તો દર વર્ષે એક વ્યક્તિને આવો એવોર્ડ અપાય છે. તો શું લખાય? is present કે is presented? is presented. ક્લિયર એકદમ? યસ, મસ્ટ બી ક્લિયર. ચાલો નેક્સ્ટ. દરેક ક્વેશ્ચન આવા ને આવા કોઈક, હા એ તો જવાબ અચ્છા, ઓકે, થોડા થિંકિંગ વાળા હોય છે. they waited ખાલી જગ્યા the airport ખાલી જગ્યા 3 hours. જ્યારે 2 blanks હોય, 2 blanks.
તો બેનિફિટ છે મિત્રો. શું બેનિફિટ છે? એક આવડી જાય એટલે આપણું કામ રડી જાય, આગળની કે પાછળની ગમે ત્યારે. સેમ ઓપ્શન ન હોય એ જોવું જોઈએ, મતલબ કે આગળ જ ચેન્જ થતો હોય આવી રીતે હોય કે ઇન સિન્સ, ઇન ફોર, ઇન અપ ટુ, ઇન સિન્સ, તો તકલીફ પડે. અથવા તો ફોર વાળું લઈએ તો ઇન ફોર, એટ ફોર, પછી કંઈક બીજું હોય અને ફોર અને ઓફ ફોર. તો પરંતુ એવું છે નહીં. તો આમાંથી તમને ક્યાંય એવું લાગે છે કે કયું વાક્ય, કઈ ખાલી જગ્યા, કયો શબ્દ એક્ઝેક્ટ આમ ફિટ બેસી જતો હોય એવો? એકાદામાં થોડું કન્ફ્યુઝન હોય, એકાદો તો લાગતો હોય. કયો લાગે? 3 hours. જ્યારે કોઈ પણ સમયને તમે ડ્યુરેશનમાં લેતા હો તો હંમેશા ફોર વપરાય. જો આગળ ફોર હોય તો આગળ, પાછળ ફોર હોય તો આગળ ઓટોમેટિક એટ વપરાય. ઇંગ્લિશના એવા બે ટોપિક્સ, આર્ટિકલ્સ અને પ્રિપોઝિશન. આ બે ટોપિક મિત્રો એવા છે કે જેમાં ઘણી ખાલી જગ્યામાં, ઘણી સિચ્યુએશનમાં સેમ વાક્યમાં અલગ અલગ શબ્દો આવી શકે, કારણ કે એ સિચ્યુએશનલ છે. આર્ટિકલમાં એવું છે કે જે તમારા મગજમાં ચોક્કસ થઈ મારા મગજમાં ન હોય, તમે જ્યારે બોલતા હો ત્યારે ધનો યુઝ કરતા હો, એ જ વાક્ય હું બોલું તો કદાચ એનો ઉપયોગ પણ કરું. તો એટ, હવે એટ શા માટે એ સમજવું પડશે ને. ઇન એરપોર્ટ શા માટે નહીં, ઓફ એરપોર્ટ નહીં, શા માટે? હજુ એક આમાં નથી આપ્યું ઓન શબ્દ, અને ખરેખર આપવો જોઈએ. ઓન એરપોર્ટ એટલે એરપોર્ટની ઉપર, છત ઉપર ચડીને એવો અર્થ થાય, એટલે એ ન આવે. ઇન એટલે અંદરની સાઈડ, પણ કોઈ જ્યારે તમે સ્પેસિફિક પ્લેસની વાત કરતા હો ત્યારે એ જગ્યાએ, શું એ જગ્યાએ બતાવવા હંમેશા એટ વપરાય. તો એરપોર્ટે, અને બીજું મોટા ભાગે ત્યાં એક માત્રા, કાના માત્રામાં જેવું આવતું હોય કે તેઓએ 3 કલાક સુધી એરપોર્ટે રાહ જોઈ, તો એ જગ્યાએ મતલબ એટ એરપોર્ટ. ક્લિયર? ચાલો, બીજું દરેકની અલગ અલગ સમજાવવાની સિસ્ટમ હોય, વસ્તુ તો એકની એક જ હોય. ચાલો, ત્રીજું, choose the correct option for the blanks in the given sentence. There should be ખાલી જગ્યા punishments for the breach of traffic rules. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અથવા તો બ્રોકન માટે, કહીએ ને આપણે બ્રોકન, તોડવા. તો ટ્રાફિક નિયમો જે તોડે એના માટે ખાલી જગ્યા પનિશમેન્ટ્સ, સજાઓ હોવી જોઈએ. સજાઓ હોવી જોઈએ. ઘણી વખત તો એવું છે, તમે ગુજરાતી કરો તો ઘણું સેટ બેસી જાય. સજાઓ કેવી હોવી જોઈએ? ઘણી બધી. મચ જથ્થા માટે વપરાય. ટુ પણ ન વપરાય. સિવિયર વાપરી શકાય. સિવિયર એટલે આકરી. સિવિયર એટલે શું? આકરી, સખત. સખત સજા હોવી જોઈએ, આકરી સજા હોવી જોઈએ. તો કોઈ એક નિયમનો ભંગ કરે તો એક નિયમ માટે લોજિકલી જાજી બધી સજાઓ ન આપી શકાય, પરંતુ આકરી સજા આપી શકાય. સિવિયર, આને કહેવાય ધ પ્રોપર વર્ડ. લોજિકલી કયું સેટ બેસે તે. આ લોજિકનો ક્વેશ્ચન પણ કહેવાય ઇંગ્લિશને બદલે, કારણ કે લોજિકલી વિચારવાનું છે, ગ્રામેટિકલ રૂલને બદલે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 3 આવી જા. હા, 4. એલ્બર્ટ આઇન્સ્ટાઈન, આમાં સમજો. went to high school in Munich where his family ખાલી જગ્યા when he was 15. આની હજુ બીજું વાક્ય છે, આવશે ત્યારે હું તમને કહીશ. હવે જ્યારે વેન થી વાક્યો જોડાય, વેન અને ભૂતકાળ હોય, શું વેન ભૂતકાળ, તો અન્ય વાક્યમાં ભૂતકાળ જ હશે એ નક્કી. પછી એ ભૂતકાળ એ સાદો હોઈ શકે, ચાલુ હોઈ શકે, પૂર્ણ હોઈ શકે. ચાલુ પૂર્ણ પણ હોઈ શકે, પરિસ્થિતિ મુજબ છે. દાખલા તરીકે, when you called me I could not receive the call because I was delivering, giving lecture. લેક્ચર ચાલુ હતું એટલે. તો જ્યારે એ લોકો મ્યુનિક માં
ભાઈ જ્યારે આપણા આઈન્સ્ટાઈન ભાઈ 15 વર્ષના હતા ત્યારે એ લોકો ક્યાં શિફ્ટ થયા? મ્યુનિકમાં. તો બે ક્રિયાઓ બની. એમાં જે પ્રથમ ક્રિયા બની એ કઈ હતી? મૂવ થવા માટેની. પ્રથમ ક્રિયા કઈ થઈ? મૂવ થવા માટેની, જવા માટેની. ટૂંકમાં ભૂતકાળમાં એક ઘટના બની કે છે એની પહેલા કંઈક બીજું થઈ ગયું હોય તો એને હંમેશા પૂર્ણ ભૂતકાળમાં લેવાનો. અને પૂર્ણ ભૂતકાળમાં એટલે હેડ પ્લસ V3. હવે આમાં જુઓ તમે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન વેન્ટ ટુ હાઈ સ્કૂલ ઇન મ્યુનિક વેર હિઝ ફેમિલી હેઝ મૂવ્ડ, વોઝ મૂવ્ડ અને હેડ મૂવ્ડ. હા, કારણ કે પહેલા મૂવ કરી દીધું હોય તો ભાઈ ત્યાં અભ્યાસ કરવા જતા હોય ને, સ્વાભાવિક છે. તો ધીસ ઇઝ ધેર. ચાલો નેક્સ્ટ. આવું થોડું સમજવાનું તો તમે લખી શકો જવાબ. અને પરીક્ષામાં જ્યારે આવે છે, પૂછાય છે, તો સમય બચાવીને ફટાફટ જવાબ આવડી જાય. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય શબ્દ વડે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું? મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે એનું ગુજરાતી શું થાય? હા, કુમારી નીચે ઊભા છે, આવું થાય? મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે એવું થાય? એવું ન થાય છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે ગેરસમજણ. ગેરસમજણ. પ્લેસ ખાલી જગ્યા when complete facts are not properly presented during the discussion. ચર્ચા દરમિયાન હકીકતોને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં ન આવે ત્યારે ગેરસમજણ ઉત્પન્ન થાય છે. હવે ઇંગ્લિશમાં હેપન બને છે, બન્યું માટે એક ક્રિયાપદ છે ટેક પ્લેસ. તો અહીંયા પ્લેસ તો પાછળ આપેલું હતું, આપણે તો ટેક વાળું લેવાનું છે. તો ટેક નું ટેક્સ લેવું, હેઝ ટેકન લેવું, ટેક લેવું કે હેડ ટેકન લેવું? જો આ ઓલવેઝ ફેક્ટ્સ ની વાત છે, હંમેશની વાત છે. તો હંમેશની વાત હોવાથી શેમાં આવશે? સાદો વર્તમાન. અને જ્યારે કોઈ ઘટના બને ત્યારે હેપન ક્રિયાપદ હોય, બિગિન ક્રિયાપદ હોય, ટેક પ્લેસ ક્રિયાપદ હોય ત્યારે પેસિવમાં લેવાનું નહીં, જાતે જ બને છે એમ થાય. તો ટેક્સ પ્લેસ. ઇઝ ટેકન, જો કે હેઝ ટેકન એટલે બની ગયું, ટેક વપરાય નહીં કારણ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ એકવચન છે. હેડ ટેકન છે એ પૂર્ણ ભૂતકાળ બની જાય છે. ઓકે, આ વસ્તુ હોય છે જીપીએસસી ના પેપરમાં. ચાલો, choose the correct option for the blank in the given sentence. I think I ખાલી જગ્યા have lost my mobile but I am not sure. મને એવું લાગે છે કે મેં મોબાઈલ ખોઈ નાખ્યો, કદાચ. તો ભૂતકાળની કદાચ વાળી રચના હોય. કયા સમયની? ભૂતકાળની બનેલી કદાચ, મતલબ નક્કી નથી, નોટ શ્યોર. તો ત્યારે હંમેશા might પ્લસ V3 નો યુઝ થાય. I might have invited but I am not sure, I don't remember that. મેં કદાચ આમંત્રણ આપ્યું હશે પણ મને યાદ નથી. અનિશ્ચિતતા, અચોક્કસતા. તો might. અને એવું તો છે જ, માત્ર આપણે બહુ જ ઓછો પ્રયત્ન કરવાનો છે. might. ચાલો, નેક્સ્ટ વન. 7. She gave us ખાલી જગ્યા mangoes from her garden when we visited her. ઓકે, અમે જ્યારે તેની મુલાકાત લીધી ત્યારે તેની અમને કેરીઓ આપી. તો કેરીઓ માટે શું કહેવાય? લિટલ મેંગો, મચ મેંગો, ફ્યુ મેંગોઝ કે અ ફ્યુ મેંગોઝ. મચ અને લિટલ વપરાય નહીં કારણ કે એ બંને કોના માટે છે? જથ્થા માટે. ફ્યુ અને ફ્યુ એ કોના માટે છે? સંખ્યા માટે. હવે આ યુનિવર્સલ ટ્રુથ છે, આવું બધાને આવડતું જ હોય. તો કેરીઓ થોડી ઘણી આપી કે સાવ ન આપી? થોડી ઘણી. થોડી ઘણી મતલબ પોઝિટિવ અર્થમાં લેવાનું છે. તો પોઝિટિવ અર્થમાં એટલે શું આવશે? અ ફ્યુ વિથ આર્ટિકલ એ. અ ફ્યુ. અને ફ્યુ એટલે કાંઈ ન આપ્યું, આવું હોય ને.
કે she gave us ખાલી જગ્યા mangoes from her garden when we visited her, અને જો આગળ ચલાવીએ so we returned empty handed, તેથી અમે ખાલી હાથે પાછા ફર્યા. ખાલી હાથે ક્યારે ફર્યા હોય? બેનપણીએ કેટલી કેરીઓ આપી હોય? few મતલબ એક પણ નહીં. પરંતુ અહીંયા આગળ વાક્ય ચાલતું નથી એટલે થોડી ઘણી કેરીઓ આપી છે એવો જ અર્થ થાય, મતલબ a few. થોડોક એક શબ્દ ઉમેરો, એક શબ્દ ઘટાડો તો ચેન્જ થઈ જાય વાક્યનું મિનિંગ આખું. ચાલો ફરી પાછી 8મા વાક્યમાં ખાલી જગ્યા છે. એવરી ચાઇલ્ડ ખાલી જગ્યા વિથ સમ ઇનહેરિટેડ characteristics into socio-economic and emotional environment and trained in certain ways by figures of authority. દરેક બાળક છે ને જ્યારે જન્મે છે ત્યારે અમુક ગુણો એ લઈને જન્મે છે. ઇનહેરિટેડ, એને એ વારસામાં મળે છે. એ પછી સામાજિક હોય છે, ઇકોનોમિક આર્થિક હોય છે, ઇમોશનલ લાગણી સંબંધી હોય છે, બરાબર. અને પછી એને એ અધિકારીઓ દ્વારા કે એ રીતે એમનું પછી ઘડતર કરવામાં આવે છે. પણ પ્રશ્ન એ છે કે એવરી ચાઇલ્ડ ખાલી જગ્યા ઇઝ બોર્ન, બોર્ન, વિલ બોર્ન કે વુડ બોર્ન. જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થયો, જન્મ થવો આ બાબત દર્શાવવાની હોય ત્યારે ટુ બી અને વી થ્રી જ વપરાય હંમેશા. આઈ વોઝ બોર્ન ઇન, મારો જન્મ XYZ સાલમાં થયેલો તો આઈ વોઝ બોર્ન. અને દરેક બાળક જન્મે છે તો એને જન્મ બીજા વડે આપવામાં આવે છે, ઇઝ બોર્ન. બિયર નામનું ક્રિયાપદ છે, BEAR, અને જન્મ થવો માટે એનું ભૂતકાળ BORE છે અને ત્રીજું રૂપ બોર્ન છે. આ સ્પેલિંગ આવી રીતે ઘણી વખત પૂછે છે ક્રિયાપદ, કે સહન કરવું એટલે પણ બિયર, એનું ભૂતકાળ પણ બોર, પરંતુ એનું ભૂતકૃદંત BORNE થાય છે. યાદ હોય તો તમને કયા અર્થમાં? સહન કરવાના અર્થમાં. ચાલો નેક્સ્ટ અહીંયા છે જન્મવાના અર્થમાં, એટલે બોર્ન જ વપરાશે. 9. આ વાક્ય મારે તમને સમજાવવાનું હતું, કારણ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન ભાઈ ફરીથી આવ્યા ને એટલે જોજો. ઇન 1931, 1931માં ચાર્લી ચેપ્લિન ઇન્વાઇટેડ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. 1991માં આપણા ચાર્લીભાઈએ આલ્બર્ટભાઈને આમંત્રણ આપ્યું. હું વોઝ કે હુ ઇઝ કે XYZ હોલીવુડ ટુ એ પ્રાઇવેટ સ્ક્રીનિંગ ઓફ હિઝ ન્યૂ ફિલ્મ. એની નવી ફિલ્મના પ્રાઇવેટ સ્ક્રીનિંગ માટે મુલાકાત લેતા હતા, મુલાકાત લઈ રહ્યા હતા. મુલાકાત કોણ લઈ રહ્યું હતું ભાઈ? ચાર્લીભાઈ લઈ રહ્યા હતા કે આલ્બર્ટભાઈ લઈ રહ્યા હતા? તો સર ચાર્લીભાઈ છે એ તો મૂવીમાં કામ કરતા હતા તો એ જ લઈ રહ્યા હોય ને. વાત તો લોજિકલ છે કે એ જ લેતા હોય. પરંતુ જ્યારે તમે આવા આગળ બે નામ આપેલા હોય અને વૂથી તમે આગળ ચલાવતા હો ત્યારે વૂની પાછળ આપેલો જે પણ શબ્દ છે ને, ક્રિયાપદ છે ને, વર્બ, એ કોને ધ્યાનમાં હોય? એની આગળના શબ્દને. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને લાગુ પડે. હવે એ એકચ્યુઅલી ખરેખર એ મુલાકાત લેતા કે ચાર્લીભાઈ લેતા? મુલાકાત તો ચાર્લીભાઈ લેતા હોય, આલ્બર્ટભાઈ તો સાયન્ટિસ્ટ હતા. આ વાક્યનો અર્થ એવો નીકળે કે પોતાની નવી ફિલ્મના પ્રાઇવેટ સ્ક્રીનિંગ માટે હોલીવુડમાં આલ્બર્ટભાઈ મુલાકાત લઈ રહ્યા હતા જ્યારે ચાર્લીભાઈ એમને આમંત્રણ આપ્યું ત્યારે, એવો અર્થ નીકળે. તો એવું ન કરવું હોય તો શું કરવું પડે? આવું વાક્ય બનાવવું પડે. લખું તમને કે ઇન 1931 ચાર્લી ચેપ્લિન, પછી કોમા કરીને વુ કરીને અહીંયા જવાબ આપી દેવો પડે તો ખબર પડે કે આ જે વુ વાળું વાક્ય છે એ ચાર્લીભાઈને લાગુ પડે છે. કારણ કે નહીતર વન ઓફ વાળું, વન ઓફ ની અન્ય જે છે એમાં વુ પછી કયું વર્બ લગાડવાનું હોય છે? તો વુની નજીકમાં જે શબ્દ હોય તે, એના માટે જ ક્રિયાપદ લાગે, આગળના માટે ન લાગે. ઠીક છે, ઠીક. પણ જવાબ તો વોઝ વિઝિટિંગ આવશે, કારણ કે મુલાકાત લેતા ઇઝ નો આવે ની, વોઝ વિઝિટેડ એટલે બીજા દ્વારા એની મુલાકાત લીધી, અને વોઝ બીઇંગ વિઝિટેડ એ બીજા દ્વારા મુલાકાત લઈ રહ્યા હતા. એવું નથી, ખુદ લઈ રહ્યા હતા એવો જ અર્થ છે આમાં, એટલે પેસિવ નહીં આવે. ખ્યાલ આવ્યો તમને ક્યાં ડિફરન્સ હતો એ? ચાલો નેક્સ્ટ, લાસ્ટ. આઈ ઓપન ધ બુક એટ ધ ટેબલ. ટેબલે રહેલી બુક મેં ખોલી.
ખાલી જગ્યા સ્ટુડ ધ લેમ્પ એન્ડ લાર્જ મિરર. તો બુક ખોલી, કઈ બુક? એના માટે થઈને આગળનું આખું વાક્ય છે એ એડજેક્ટિવ ક્લોઝ છે. ઓન વિચ, whom, whose, when. લાંબુ નહીં વિચારવાનું, ખાલી જગ્યાની આગળ આઈ ઓપન ધ બુક એટ ધ ટેબલ, જેના ઉપર, એટલે ટેબલની વાત છે તો ટેબલ માટે કયો શબ્દ વપરાય? વિચ વપરાય. જેના પર, મતલબ ઓન વિચ. એટલે જે ટેબલ ઉપર શું પડેલું હતું? લેમ્પ અને મોટો મિરર પણ હતો, એ જગ્યાએ પડેલી મેં બુક ખોલી. ભાઈ વસ્તુનું નામ છે એટલે whom કોના માટે વપરાય? વ્યક્તિ માટે વપરાય. whose કોનું? સંબંધ બતાવવા માટે, સંબંધ માટે. when છે એ ટાઈમ આપે છે, અહીંયા ટાઈમની કોઈ વાત નથી. ઓકે, તો આ હતું આપણું જીપીએસસી લેવલનું. જોયું 10 જ પ્રશ્નો છે પણ સરસ મજાના છે. થોડો વિચાર માંગી લે. એકે એક ટોપિકને કવર કર્યા છે. 10th ના લીધા, એક પેસિવ વાળી રચના હતી, એક પ્રિપોઝિશનની રચના હતી, પ્રોપર વર્ડ મૂકવા માટે હતી. તો ધીસ ઇઝ ધેર. આવા સરસ પેપર સોલ્યુશન જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અને એપને ઇન્સ્ટોલ કરી સ્ટડી ચાલુ કરશો. એમાં 12મા ધોરણનું નવું એડ કર્યું છે ખાસ. અત્યારે જ્યારે વિડીયો તમારી સામે આવશે ને યુટ્યુબમાં કે એપ્લિકેશનમાં, આ સમય દરમિયાન 12th નું અમે એડ કરી રહ્યા છીએ. એટલે ફ્યુચરમાં તમે આ વિડીયો જોશો ત્યારે ઘણું બધું એડ થઈ ગયું હશે. તો 12th ને ધ્યાનમાં રાખીને પણ એડ કરીએ છીએ. બાકી એએમસી, જીએમસી, પંચાયત વિભાગ, પીએસઆઈ, સીસીઈ ની આવી રહેલી એ, બીજું સીસીઈ ના જે અગાઉ 2024માં 71 પેપર લીધા છે, 71 મારી પાસે છે, એ પેપરનું સોલ્યુશન મેં એપ્લિકેશનમાં આપી દીધું છે. વિડીયો દ્વારા બાકી છે વિડીયો સિરીઝ. આના પછીથી એ વિડીયો સિરીઝ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જોડાયેલા રહો. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.